ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 7 સંકલન એટલે કે ઇન્ટિગ્રેશનમાં ખંડેશ સંકલનની રીત, તેની અનુરૂપ સ્વાધ્યાય 7.6 અને ત્યારબાદ આપણે કેટલાક સંકલનના પ્રમાણિત રૂપોનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે સૌથી પહેલાં તો સંકલનના પ્રમાણિત રૂપોનું રિવિઝન કરી ત્યારબાદ આપણે વર્ગમૂળની અંદર ax² + bx + c સ્વરૂપે સંકલિતનો અભ્યાસ કરશું. ખાસ કરીને આને વાત કરીએ તો આને આપણે પૂર્ણ વર્ગ પદાવલીની રીત નંબર 2 કહીશું, કારણ કે પૂર્ણ વર્ગ પદાવલીની રીત નંબર 1 નો આપણે સ્વાધ્યાય 7.4 ની અંદર અભ્યાસ કર્યો હતો. હવે પૂર્ણ વર્ગ પદાવલીની રીત નંબર 2 નો આપણે આજે અભ્યાસ કરશું. તો સૌથી પહેલાં તો આપણે સંકલનના પ્રમાણિત રૂપો જોઈએ. તો પહેલું પ્રમાણિત રૂપ તો આપણી પાસે વર્ગમૂળની અંદર x² - a² * dx. તો આનું સંકલન શું થાય? x/2 વર્ગમૂળની અંદર x² - a². હવે જો અહીંયા વચ્ચે માઇનસ હોય તો નિશાની કઈ આવશે? તો કે માઇનસ, પછી a² / 2 log mod x વત્તા વર્ગમૂળની અંદર x² - a² c. આવું નવું આપણે કંઈક બીજું સંકલિત જોયું હતું, સંકલન વર્ગમૂળની અંદર x² + a² * dx. તો આ બંને તો સેમ સૂત્ર છે. જો વર્ગમૂળની અંદર x² - a² હોય અને x² + a² તેમાં એક જ ફેર આવે છે. અહીંયા નિશાની વચ્ચે જે માઇનસ હતી એ કઈ આવશે? હવે નેક્સ્ટ સૂત્રની અંદર કે પ્લસ. તો આનું સૂત્ર શું થાય? તો કે x/2 વર્ગમૂળની અંદર x² + a² + a²/2 log mod x વત્તા વર્ગમૂળની અંદર x² - a². ત્યારબાદ આપણે વર્ગમૂળની અંદર a² - x² ના સંકલનનો અભ્યાસ કર્યો હતો. તો કાંઈક આને અનુરૂપ આપણે કઈ રીતે યાદ રાખતા હતા કે આવું સંકલિત આપણે અગાઉ ભણ્યા હતા કે 1 વર્ગમૂળની અંદર a² - x² હોય તો આનું સંકલન શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે sin ઇન્વર્સ x/a + c. તો અહીંયા આગળ તમે સંકલિત જોઈ શકો. અહીંયા આગળ કોનું સંકલિત મેળવવાનું છે? ખાલી આપણે કે વર્ગમૂળની અંદર a² - x². તો આનું સંકલન શું થશે? તો કે x/2 વર્ગમૂળની અંદર a² - x² વત્તા a²/2 sin ઇન્વર્સ x/a + c. હવે આપણે આ ત્રણ સૂત્ર પર આધારિત પૂર્ણ વર્ગ પદાવલીની રીત નંબર 2 નો અભ્યાસ કરીએ. તો વર્ગમૂળની અંદર ax² + bx + c સ્વરૂપે સંકલિત. તો કૌંસમાં શું કહી શકો? તો કે પૂર્ણ વર્ગ રીત નંબર 2. તો પૂર્ણ વર્ગ પદાવલીની રીત નંબર 1 નો અભ્યાસ આપણે સ્વાધ્યાય 7.4 ની અંદર કર્યો હતો. તો હવે જોઈએ આપણે વર્ગમૂળની અંદર ax² + bx + c સ્વરૂપે સંકલિત. તો અહીંયા આગળ સૌથી પહેલાં તો શું કરવું પડશે આપણે? તો કે વર્ગમૂળની અંદર જે પદ હોય ax² + bx + c ને પૂર્ણ વર્ગ પદાવલી બનાવવી. હવે જો અહીંયા આગળ a, b અને c અનુક્રમે x² x અને અચળ પદ છે. x² નો સહગુણક કેપિટલ A છે, x નો સહગુણક b અને અચળ પદ શું હશે? c. abc ની કિંમત +a હોઈ શકે અને -a હોઈ શકે. હવે જોઈએ આપણે આની અનુરૂપ ઉદાહરણ નંબર 23. સંકલન વર્ગમૂળની અંદર x² + 2x + 5 * dx મેળવો. હવે જો અહીંયા આગળ આપણે કાંઈક વર્ગમૂળની અંદર x² + 2x + 5 એનું સંકલન મેળવવાનું છે. સૌથી પહેલાં તો એને i નામ આપી દઉં. તો i બરાબર શું થઈ જશે? તો કે સંકલન વર્ગમૂળની અંદર x² + 2x + 5 * dx. હવે મેં તમને વાત કરી એમ કે વર્ગમૂળની અંદર જે પદ હોય એને સૌથી પહેલાં તો આપણે શું કરવું પડે? કે પૂર્ણ વર્ગ બનાવવી પડે. હવે પૂર્ણ વર્ગ બનાવવા માટે આપણે શું મેળવવું પડશે? તો કે અંતિમ પદ મેળવવું પડશે. હવે અંતિમ પદ બરાબર સૂત્ર શું થાય? તો કે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. હવે મધ્યમ પદ શું છે તમારી પાસે? તો મધ્યમ પદ એટલે શું સમજવાનું? તો x નો સહગુણક, પ્રથમ પદ એટલે x² નો સહગુણક અને અંતિમ પદ એટલે આપણે શું સમજવાનું? તો અચળ પદને. તો મધ્યમ પદનો વર્ગ એટલે 2 નો વર્ગ કેટલો થાય? 4 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે શું થાય? 1. તો 4/4 એટલે કેટલા થઈ જશે? 1.
તો હવે વર્ગમૂળની અંદર કાંક આપણે એકને ઉમેરીએ અને એકને બાદ કરીએ તો આપેલ પદાવલી છે એ કેવી થઈ જશે? કાંક પૂર્ણ વર્ગ થઈ જશે. તો એને લખવાનો પ્રયત્ન કરીએ તો વર્ગમૂળની અંદર x² + 2x + 1 + 5 ઓછા 1 ઇન્ટુ dx. શું કર્યું આપણે? કારણ કે આપણને અંતિમ પદ કેટલું મળ્યું? કાંક 1 મળ્યું. તો એકને ઉમેર્યા અને એકને બાદ કર્યા. બાદ કેમાંથી કરવાના હતા? કે આપણને જે અચળ પદ હોય એમાંથી બાદ કરવાના. તો સંકલન વર્ગમૂળની અંદર હવે શું થઈ ગયું? કે x + 1 નો વર્ગ, 5 માંથી 1 જાય એટલે કેટલા વધે? કાંક 4 ઇન્ટુ dx. તો આની બરાબર લખવું હોય તો શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો વર્ગમૂળની અંદર x + 1 નો વર્ગ વત્તા 4 એટલે કોનો વર્ગ થાય ખરેખર? તો કે 2 નો વર્ગ ઇન્ટુ dx. હવે જો અહીંયા આગળ તમે જોઈ શકો છો વર્ગમૂળની અંદર કાંક x² + a² આવ્યું છે કાંક. તો વર્ગમૂળની અંદર x² + a² હોય તેનું સંકલન શું થાય? તો કે x/2 વર્ગમૂળની અંદર x² + a² વત્તા a²/2 log mod x વત્તા વર્ગમૂળની અંદર x² + a². હવે જો અહીંયા x ની જગ્યાએ શું આપેલું છે તમને? તો કે x + 1. આનું સંકલન કરીએ આપણે તો x + 1/2 વર્ગમૂળની અંદર x² + a², x + 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ કેટલો થાય? કાંક 4 વત્તા a²/2. તો a વર્ગના છેદમાં 2. હવે a વર્ગ એટલે કેટલા આવશે કાંક? તો કે 2 નો વર્ગ એટલે કેટલા થાય? 4. 4 ના છેદમાં 2 log mod x વત્તા વર્ગમૂળની અંદર x² + a² વત્તા c. હવે અહીંયા આગળ અંશમાંથી 2 અને છેદમાંથી 2 જતા રહે. પછી જ્યારે આપણે પૂર્ણ વર્ગ પદાવલીની રીત નંબર 1 નો આપણે અભ્યાસ કર્યો ત્યારે મેં તમને વાત કરી હતી કે જ્યારે આપણે અંતિમ પદ મેળવી અને કાંઈક પદાવલીને પૂર્ણ વર્ગ બનાવતા હોઈએ તો છેલ્લે જે જવાબ આવે ત્યાં આગળ આપણે જે ખરેખર પદાવલી હોય એ મૂકવાની છે. અહીંયા આગળ x + 1 નો વર્ગ વત્તા 4 કઈ પદાવલીની પૂર્ણ વર્ગ પદાવલી છે? તો કે x² + 2x + 5. તો આની જગ્યાએ શું આવી જશે? તો કે x² + 2x + 5. તો લખીએ x + 1 ના છેદમાં 2 x² + 2x + 5 વત્તા 2 log mod x + 1 સેમ અહીંયા આવી જશે. કારણ કે x + 1 નો વર્ગ વત્તા 4 એ કઈ પદાવલીની પૂર્ણ વર્ગ પદાવલી છે? તો કે x² + 2x + 5 ની પૂર્ણ વર્ગ પદાવલી છે. તો વત્તા c થશે. તો કાંક તમારો ફાઇનલ જવાબ થશે. એટલે બહુ સરળ છે. હવે જો અહીંયા આગળ આપણે કાંક અંતિમ પદ મેળવી અને આપેલ પદાવલીને પૂર્ણ વર્ગ બનાવી. ઘણીવાર તમે ડાયરેક્ટલી નક્કી કરી શકો. અહીંયા આગળ તમે જોઈ શકો છો x² + 2x + 5. તો અહીંયા આગળ કાંક આપણે x² + 2x + 1 હોય તો આપેલ પદાવલી પૂર્ણ વર્ગ થાય. તો આ રીતે તમને જ્યારે ડાયરેક્ટલી આઈડિયા આવતો હોય ત્યારે તમારે અંતિમ પદ મેળવવાનું નહીં અને સીધું શું કરી શકો તમે? તો કે x² + 2x + 1 વત્તા કેટલા લખી શકો? 4. તો હવે x² + 2x + 1 એટલે કોનો થાય? તો કે x + 1 નો વર્ગ અને 4 એટલે 2 નો વર્ગ. પછી ડાયરેક્ટલી તમે આ રીતે સંકલન કરી શકો. એટલે બહુ સરળ છે. હજી આ ટાઈપના દાખલાનો આપણે સ્વાધ્યાય 7.7 ની અંદર અભ્યાસ કરશું. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 7.7 નીચેના વિધેયો માટે સંકલિત મેળવો. તો પેલો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. એને હું કાંઈ નામ આપી દઉં. તો i બરાબર શું થઈ જશે? તો કે વર્ગમૂળની અંદર 4 - x² ઇન્ટુ dx. તો આનું આપણે સંકલન મેળવવાનું છે. અહીંયા આગળ વર્ગમૂળની અંદર 4 - x² છે. 4 એટલે કોનો વર્ગ થાય ખરેખર? તો કે 2 નો વર્ગ. આની બરાબર લખવું હોય તો શું લખી શકો તમે? તો કે સંકલન 2 નો વર્ગ - x² ઇન્ટુ dx. હવે જો અહીંયા આગળ તમે જોઈ શકો વર્ગમૂળની અંદર કાંક a વર્ગ - x² નું આપણે સંકલન મેળવવાનું છે. તો વર્ગમૂળની અંદર a વર્ગ - x² નું સંકલન શું થાય? તો કે x/2 વર્ગમૂળની અંદર a વર્ગ - x² વત્તા a²/2 sin ઇનવર્સ x ના છેદમાં a વત્તા c. હવે જો અહીંયા આગળ શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે વર્ગમૂળની અંદર કાંક a વર્ગ - x² હોય ત્યારે sin ઇનવર્સ વાળું સૂત્ર આવે અને જ્યારે વર્ગમૂળની અંદર x² - a² હોય અથવા તો કાંક x² વત્તા a² હોય ત્યારે કાંક log વાળું સૂત્ર આવે. એટલે તમને સૂત્ર છે એ આપોઆપ આવડી જશે અને દાખલા તમને આપોઆપ આવડી જશે. હવે જોઈએ આપણે x/2 વર્ગમૂળની અંદર a વર્ગ - x². તો 2 નો વર્ગ કેટલો થાય? 4. તો 4 - x² વત્તા a²/2. હવે a વર્ગ એટલે કેટલા થશે ખરેખર? તો 4. તો 4 ના છેદમાં 2 sin ઇનવર્સ x ના છેદમાં a વત્તા c. આની બરાબર લખવું ફાઇનલ. તમે શું લખી શકો? તો x/2 વર્ગમૂળની અંદર 4 - x² વત્તા 2 sin ઇનવર્સ x ના છેદમાં 2 વત્તા c. બહુ સરળ છે. MCQમાં પૂછાય, લેખિતમાં ટાઈપના પૂછાય નહીં. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. સૌથી પહેલાં તો
આપેલ રકમને કાંઈક આપણે આઈ નામ આપી દઈએ તો આઈ બરાબર શું થઈ જશે? સંકલન વર્ગમૂળની અંદર 1 ઓછા 4x² ઇન્ટુ dx. હવે અહીંયા આગળ તો પહેલો દાખલો જોઈશું તો ત્યાં આગળ રકમ શું હતી? તો કે વર્ગમૂળની અંદર 4 ઓછા x². એના જેવી જ રકમ કાંઈક બીજા દાખલામાં છે. તો પહેલા દાખલાની અંદર કયું સૂત્ર આવ્યું હતું? કાંઈક સાઇન ઇનવર્સ વાળું. તો બીજા દાખલાની અંદર કયું સૂત્ર આવશે? તો કે સાઇન ઇનવર્સ વાળું જ આવશે. પણ અહીંયા આગળ આપણે એક્સનો સહગુણક છે સૌથી પહેલાં બહાર લઈ લઈએ. તો 4ને હું બહાર લઈ લઉં, વર્ગમૂળની બહાર આવશે એટલે કેટલા થઈ જશે? 2. તો સંકલન, હવે જો પહેલા પદમાં લીધો 4 કોમન ના નીકળે તો ત્યાં આગળ 4 વડે ભાંગવા પડે, ઓછા x² ઇન્ટુ dx. હવે 2 તો એમનેમ રહેશે બહાર. હવે 1/4 એટલે કોનો વર્ગ થાય? કે 1/2 નો. તો 1/2 નો વર્ગ ઓછા x² ઇન્ટુ dx. હવે વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા x² નું સંકલન બહુ સરળ છે. કયું સૂત્ર આવશે? તો કે x/2 વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા x² વત્તા a²/2 સાઇન ઇનવર્સ x ના છેદમાં a વત્તા c. એટલે એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ તમને સંકલન વર્ગમૂળની અંદર x² વત્તા a², x² ઓછા a² અને વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા x² ના સંકલિતો આવડતા હોય તો તમને સ્વાધ્યાય 7.7 છે એ અઘરો પડે નહીં, તો તમે સરળતાથી ગણી શકો. બીજું ખાસ આમાં કાંઈ નવું છે નહીં. તો જોઈએ, સૌથી પહેલાં તો શું આવશે? કે 2 કૌંસમાં x/2 વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા x² તો 1/4 ઓછા x² વત્તા a²/2. હવે a વર્ગ એટલે શું થશે? 1/4. તો 1/4 ના છેદમાં 2 ઇન્ટુ સાઇન ઇનવર્સ x ના છેદમાં a. તો x એટલે શું થશે અહીંયા આગળ? તો કે x તો એમને રહેશે, છેદમાં કેટલા આવશે? 1/2 કાઉન્સની બહાર વત્તા c. શું કામ કાઉન્સ કર્યું? તો કે બહાર 2 ગુણાકારમાં છે. હવે હું અહીં 2 ને અંદર ગુણાવી દઉં છું. તો આની બરાબર લખવું હોય તો હું લખી શકો ફાઇનલી તમે? તો કે 2 ને અંદર ગુણાવું એટલે અહીંયા શું વચ્ચે ખાલી? તો કે x. પણ અહીંયા આગળ 4નો લસાઅ લીધો તમે ફરી તો 1 ઓછા 4x². 4નું વર્ગમૂળ કેટલું થાય? 2. તો એ બહાર આવશે. બહાર વચ્ચે હું ખરેખર? તો કે x/2 વર્ગમૂળની અંદર શું થઈ જશે? 1 ઓછા 4x². શું કામ? તો કે આપણે 4નો લસાઅ લીધો તો 1 ઓછા 4x², 4નું વર્ગમૂળ 2 એ બહાર આવ્યા, વત્તા આ 4 ક્યાં આવી આવશે? છેદમાં. તો 1/8 સાઇન ઇનવર્સ x/e એટલે છેદના છેદ 2 અંશમાં એટલે 2x વત્તા c. આ કાંઈક તમારો ફાઇનલ જવાબ થશે. એટલે બહુ સરળ છે, આમાં બીજું કાંઈ ખાસ કાંઈ નવું છે નહીં. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 3. સૌથી પહેલાં તો હું એને કાંઈક આઈ નામ આપી દઉં. આઈ બરાબર શું થઈ જશે? તો કે સંકલન વર્ગમૂળની અંદર x² વત્તા 4x વત્તા 6 ઇન્ટુ dx. હવે અહીંયા આગળ સૌથી પહેલાં તો વર્ગમૂળમાં જે પદ છે ને આપણે પૂર્ણ વર્ગ બનાવવું પડે. ઘણીવાર તમે ડાયરેક્ટલી બનાવી શકો, ઘણીવાર તમારે ત્યાં આગળ અંતિમ પદ મેળવી પછી કાંઈક અંતિમ પદ ઉમેરી અને એને બાદ કરી અને આપેલ પદાવલીને આપણે પૂર્ણ વર્ગ બનાવી શકીએ. તો અહીંયા આગળ તમે જોઈ શકો x² વત્તા 4x. જો વત્તા 4 હોય શું હોય? તો કે વત્તા 4 તો એ કાંઈક x વત્તા 2 નો વર્ગ થાય. અહીંયા આગળ કેટલા છે? આપણે 6 તો 6 ના 2 ભાગ પાડું 4 વત્તા 2. જો અહીંયા આગળ આપણે અંતિમ પદ મેળવ્યા વિના ડાયરેક્ટલી આપણે છેલ્લું પદ મેળવીએ છીએ. તો x² વત્તા 4x વત્તા 4 વત્તા 2 ઇન્ટુ dx. આ રીતે લખી શકીએ આપણે. 6 ના 2 ભાગ પાડ્યા 4 વત્તા 2. હવે આ તો ખરેખર કોનો વર્ગ થાય? તો કે સંકલન વર્ગમૂળની અંદર x વત્તા 2 નો વર્ગ વત્તા √2 નો વર્ગ ઇન્ટુ dx. કારણ કે 2 એટલે કોનો વર્ગ થાય? કે વર્ગમૂળમાં 2 નો વર્ગ. હવે અહીંયા આગળ વર્ગમૂળની અંદર x² વત્તા a² આવ્યું એનું સંકલન શું થાય? કે x/2 વર્ગમૂળની અંદર x² વત્તા a² વત્તા a²/2 લોગ મોડ x વત્તા વર્ગમૂળની અંદર x² વત્તા a². તો મૂકીએ આપણે સૂત્ર x/2. અહીં x ની જગ્યાએ શું છે તમારી પાસે? x વત્તા 2 ના છેદમાં 2 વર્ગમૂળની અંદર x² વત્તા a² વત્તા a વર્ગ/2. હવે જો a બરાબર કેટલા થશે? ખરેખર તો √2. a વર્ગ એટલે કેટલા થાય? 2. 2 ના છેદમાં 2 લોગ મોડ x વત્તા 2 વત્તા વર્ગમૂળની અંદર શું થશે? તો કે x વત્તા 2 નો વર્ગ વત્તા શું થશે? તો કે √2 નો વર્ગ વત્તા c. હવે જો અહીંયા આગળ વર્ગમૂળની અંદર x વત્તા 2 નો વર્ગ વત્તા √2 નો વર્ગ છે એની ઇક્વલ ટુ શું મૂકી દેવાનું આપણે? કે x² વત્તા 4x વત્તા 6. શું કામ? કે આ જે પૂર્ણ વર્ગ પદાવલી છે
એ ખરેખર કોનું સિમ્પ્લિફાઈંગ રૂપ છે? તો કે x² + 4x + 6નું. તો મૂકી દઈએ આપણે. તો i બરાબર શું થઈ જશે ફાઇનલી? તો કે x + b એના છેદમાં b વર્ગમૂળની અંદર x² + 4x + 6 વત્તા log mod x + b વત્તા વર્ગમૂળની અંદર શું થઈ જશે? તો કે x² + 4x + 6 વત્તા c. કારણ કે ખરેખર તો x + 2 વર્ગ વત્તા √2 વર્ગ એ કોની પૂર્ણવર્ગ પદાવલી છે? તો કે x² + 4x + 6ની. તો છેલ્લે આપણે જવાબમાં જે પૂર્ણવર્ગ પદાવલી બની એની બરાબર આપણે જે પદાવલી આપેલી હોય અથવા જે દ્વિઘાત સમીકરણ આપેલું હોય એ મૂકવાનું હોય છે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 4. તો i બરાબર શું થઈ જશે? સંકલન વર્ગમૂળની અંદર x² + 4x + 1 dx. હવે જો અહીંયા આગળ મારે સૌથી પહેલાં તો આપેલ પદાવલીને પૂર્ણવર્ગ બનાવવી પડશે. તો જો ત્યાં આગળ x² + 4x છે, અહીંયા આગળ શું હતું કે x² + 4x, તો +4 હોય તો આપેલ પદાવલી છે એ પૂર્ણવર્ગ પદાવલી થઈ જાય. એના માટે શું કરીએ આપણે? તો કે x² + 4x + 4 લઈ લઉં. જો મેં તમને વાત કરી હતી હમણાં જ પેલા દાખલાની અંદર એક્ઝામ્પલ નંબર 3ની અંદર કે તમે ઘણીવાર અંતિમ પદ મેળવવા આવીને ડાયરેક્ટલી પણ તમે અંતિમ પદ નક્કી કરી શકો કે આપણે આ સૂત્ર આવે છે અંતિમ પદ બરાબર શું આવે કાં મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો આનો ઉપયોગ કરી આવીને પણ ડાયરેક્ટલી તમે અંતિમ પદ નક્કી કરી શકો. અહીંયા આગળ તમે જોઈ શકો x² + 4x જો +4 હોય તો આપેલ પદાવલી છે પૂર્ણવર્ગ પદાવલી થાય, નકર થઈ શકે નહીં. આપણે શું લઈ લીધું? +4 હતા કેટલા તમારી પાસે? 1. તો મારે શું કરવું પડશે? કાંક -3 કરવા પડશે dx. હવે જો x² + 4x હવે જો x² + 4x + 4 એટલે ખરેખર કોનો વર્ગ થાય? તો કે સંકલન વર્ગમૂળની અંદર x + 2 વર્ગ ઓછા 3 એટલે કોનો વર્ગ થશે? તો કે √3 વર્ગ dx. હવે જો અહીંયા આગળ તમે જોઈ શકો છો વર્ગમૂળની અંદર કાંક x² - a² આવ્યું તો આનું સંકલન શું થાય? તો કે x/2 વર્ગમૂળની અંદર x² - a² ઓછા a²/2 log mod x વત્તા વર્ગમૂળની અંદર x² - a² વત્તા c. એટલે સેમ આ સૂત્ર છે, ખાલી નિશાની વચ્ચે પ્લસ હતી, શું આવે માઇનસ. અહીંથી તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનો છે. એકંદરે સરળ છે, બીજું ખાસ આમાં કાંઈ નવું છે નહીં. તો આગળથી તમારે આ દાખલો છે ક્યાં ગણવાનો છે? કે હોમવર્કમાં તૈયાર કરવાનો છે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 5. સૌથી પહેલાં તો હું આપેલ રકમને કાંઈક આઈ નામ આપી દઉં. તો આઈ બરાબર શું થઈ જશે? સંકલન વર્ગમૂળની અંદર 1 - 4x - x² dx. હવે જો અહીંયા સૌથી પહેલાં તો વર્ગમૂળની અંદર જે દ્વિઘાત સમીકરણ આપેલું છે અથવા તો જે પદાવલી આપેલી છે એને આપણે પૂર્ણવર્ગ બનાવવી પડે. હવે જો અહીંયા આગળ x² નો સહગુણક માઇનસ છે તો ત્યારે શું કરવાનું છે આપણે જનરલી? કે આપણે પૂર્ણવર્ગની રીત નંબર 1માં આપણે મેં તમને વાત કરી હતી કે જ્યારે તમને x² નો સહગુણક માઇનસ હોય ત્યારે હંમેશા તમારે અંતિમ પદ શું કરવાનું? કાંઈક ઉમેરવાનું અને બાદ કરવાનું થશે. એટલે બહુ સરળ છે. તો સૌથી પહેલાં તું અંતિમ પદ મેળવી નાખું. તો અંતિમ પદ બરાબર શું થશે? કે મધ્યમ પદનો વર્ગ. મધ્યમ પદ એટલે x નો સહગુણક, તો -4 નો વર્ગ કેટલો થાય? 16. 4 ગુણ્યા શું થાય? પ્રથમ પદ તો શું થાય? -1. તો 16 ના છેદમાં -4 એટલે કેટલા વધે? -4. તો અહીંયા અંતિમ પદ તમને કેટલું મળ્યું? -4. તો અહીંયા આગળ સૌથી પહેલાં તો આપણે શું કરવાનું? તો કે 4 ને ઉમેરવાના અને 4 ને બાદ કરવાનું. જ્યારે x² નો સહગુણક માઇનસ ત્યારે હંમેશા યાદ રાખવાનું કે આપણને જે અંતિમ પદ મેળવવું હોય એ કાંઈક માઇનસમાં તમને મળશે. તો એના માટે પહેલાં પ્લસવાળું પદ ઉમેરવાનું અને માઇનસવાળું પદ શું કરવાનું? બાદ કરવાનું. પછી તમારે એને પૂર્ણવર્ગ બનાવી અને તમે એનું સંકલન છે એ સરળતાથી કરી શકો. તો જોઈએ આપણે સંકલન વર્ગમૂળની અંદર શું કરશું આપણે? તો પહેલાં 4 ને ઉમેરીએ, +1 તો હતા જ તે, હવે 4 ને બાદ કરીએ તો -4 - 4x - x² dx. તો સંકલન 4 ને કેટલા થઈ જાય? પહેલાં બે પદનો સરવાળો તો કે 5 ઓછા. હવે જો આ દરેક પદમાં માઇનસ કોમન આવે છે. સૌથી પહેલાં તો હું x² વાળું પદ લખું છું, પછી x વાળું લખું છું અને પછી કયું પદ લખશું આપણે? તો કે છેલ્લે અચળ પદ મૂકશું. તો માઇનસ કોમન લ્યો તો શું આવશે? તો કે x² + 4x + 4 શું થશે? તો કે dx. તો સંકલન વર્ગમૂળની અંદર હવે 5 એટલે ખરેખર કોનો વર્ગ થાય? તો કે √5 નો વર્ગ ઓછા
એક્સ સ્ક્વેર વત્તા 4x વત્તા 4 એટલે કોનો પૂર્ણ વર્ગ થશે? તો કે x વત્તા 2નો, તો x વત્તા 2નો વર્ગ ઇન્ટુ dx. હવે સંકલન વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા x સ્ક્વેર, તેનું સંકલન શું થાય? તો કે કાંઈક સાઇન ઇનવર્સ વાળું સૂત્ર આવશે. શું સૂત્ર થાય? તો કે x/2, તો x વત્તા 2 છેદમાં 2 x/2 વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા x સ્ક્વેર, તો √5નો વર્ગ ઓછા x વત્તા 2નો વર્ગ વત્તા a સ્ક્વેર/2. હવે જો a એટલે શું છે તમારી પાસે √5, તો a વર્ગ એટલે કેટલા હશે? કાંઈક 5, તો 5 છેદમાં 2 સાઇન ઇનવર્સ x છેદમાં a, તો x વત્તા 2 છેદમાં શું આવી જશે? તો કે વર્ગમૂળમાં 5 વત્તા c. બહુ સરળ છે. હવે અહીંયા આગળ શું કરવાનું? તો કે આ પદાવલી છે વર્ગમૂળની અંદર જે પૂર્ણ વર્ગ પદાવલી છે એ ખરેખર કોનું સિમ્પ્લિફાઈ રૂપ છે? તો કે 1 ઓછા 4x ઓછા x સ્ક્વેર. તો આની જગ્યાએ શું મૂકી દેવાનું? તો કે 1 ઓછા 4x ઓછા x સ્ક્વેર. તો શું થઈ જશે? i બરાબર ફાઇનલ જવાબ તમારો x વત્તા 2 છેદમાં 2 વર્ગમૂળની અંદર 1 ઓછા 4x ઓછા x સ્ક્વેર વત્તા 5 છેદમાં 2 સાઇન ઇનવર્સ x વત્તા 2 છેદમાં વર્ગમૂળ 5 વત્તા c. આ કાંક તમારો ફાઇનલ જવાબ થશે. હવે જોઈએ આ જ રીતનું એક્ઝામ્પલ નંબર 6 ને બહુ સરળ છે. જો તમને પૂર્ણ વર્ગ પદાવલીની રીત નંબર 1 આવડતી હોય તો રીત નંબર 2 એકદમ સરળ, એટલે ખાલી સૂત્ર નવા આવે છે. બાકી તમારે આપણને જે વર્ગમૂળની અંદર જે પદ આપ્યું એને સૌથી પહેલાં તો પૂર્ણ વર્ગ બનાવો, પછી ત્યાં આગળ એનું સંકલન કરો. બાકી બીજું ખાસ આમાં કંઈ નવું છે નહીં. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 6. સૌથી પહેલાં તો એને કાંઈક આઈ નામ આપી દો. તો આઈ બરાબર શું થઈ જશે? તો કે સંકલન વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા 4x ઓછા 5 ઇન્ટુ dx. હવે જો અહીંયા આગળ વર્ગમૂળની અંદર શું છે તમારી પાસે? x સ્ક્વેર વત્તા 4x ઓછા 5 એને પૂર્ણ વર્ગ બનાવ્યું તો મારે કોની જરૂર પડે છે? કે વત્તા 4ની. 4ને ઉમેરો અને 4ને બાદ કરો તો આપેલ વર્ગમૂળની અંદર જે પદાવલી છે તો વર્ગમૂળની અંદર જે દ્વિઘાત સમીકરણ છે એ પૂર્ણ વર્ગ થઈ જશે. તો શું કરીએ છીએ આપણે એના માટે? કે સંકલન વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા 4x વત્તા 4 શું કર્યા આપણે? કાંઈક 4ને ઉમેર્યા, તો હવે 4ને બાદ કરું, 5 તો હતા તે ઓછા 4 ઇન્ટુ dx. તો સંકલન વર્ગમૂળની અંદર શું થઈ જશે? તો કે x વત્તા 2નો વર્ગ ઓછા, હવે 4ને 5 કેટલા થાય? તો કે 9 -9, તો 9 એટલે કોનો વર્ગ થાય? ખરેખર 3નો વર્ગ ઇન્ટુ dx. તો જો અહીંયા આગળ કઈ ટાઈપની પદાવલી આવી? તો કે વર્ગમૂળની અંદર x સ્ક્વેર ઓછા s મૂકીએ આપણે સૂત્રમાં કિંમત, તો x/2 એટલે કે x વત્તા 2 છેદમાં 2 વર્ગમૂળની અંદર x સ્ક્વેર ઓછા a સ્ક્વેર, તો x વત્તા 2નો વર્ગ ઓછા 3નો વર્ગ કેટલો થાય? કાંક 9. વચ્ચે નિશાની કઈ આવશે? માઇનસ. માઇનસ વાળું સૂત્ર છે -a²/2, તો 9/2 લોગ મોડ x વત્તા વર્ગમૂળની અંદર x સ્ક્વેર ઓછા a સ્ક્વેર, તો x વત્તા 2નો વર્ગ ઓછા 3નો વર્ગ વત્તા c. આ કાંક તમારો ફાઇનલ જવાબ થાય. હજી આની બરાબર એક સ્ટેપ લખવું હોય તો આવું લખી શકીએ આપણે. આઈ બરાબર શું લખી શકું? તો કે x વત્તા 2 છેદમાં 2. હવે જો અહીંયા આગળ x વત્તા 2નો વર્ગ ઓછા 9 કઈ પદાવલીની પૂર્ણ વર્ગ પદાવલી છે? તો કે x સ્ક્વેર વત્તા 4x ઓછા 5ની. એની કિંમત મૂકી દઈએ આપણે, તો x સ્ક્વેર વત્તા 4x ઓછા 5 ઓછા 9/2 લોગ મોડ x વત્તા 2 વત્તા વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા 4x ઓછા 5 વત્તા c. આ કાંક તમારો ફાઇનલ જવાબ થશે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 7. i બરાબર શું થઈ જશે? તો કે સંકલન વર્ગમૂળની અંદર 1 + 3x ઓછા x સ્ક્વેર ઇન્ટુ dx. હવે જો સૌથી પહેલાં તો કાંઈક વર્ગમૂળની અંદર જે પદ છે ને આપણે પૂર્ણ વર્ગ બનાવવું પડશે. કાંઈક ત્યાં આગળ x સ્ક્વેરનો સહગુણક કેવો છે? માઇનસ છે. અહીંયા આગળ આપણે શું કરવું પડશે? કાંઈક જે પદ આવશે ઉમેરવાનું થશે ને એને શું કરવાનું થશે? કાંઈક બાદ કરવાનું થશે. જનરલી આપણે શું કરતા હોઈએ નકર? તો કે બાદ કરતા હોઈએ અને ઉમેરતા હોઈએ. તો અહીંયા આગળ શું થશે આપણી પાસે? તો કે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ x નો સહગુણક એટલે તમારું મધ્યમ પદ, તો 9/4 ગુણ્યા પ્રથમ પદ, તો -4 -9/4 મેળવો આપણને અંતિમ પદ. તો એને સૌથી પહેલાં તો ઉમેરી દઉં, તો સંકલન 9/4 વત્તા 1 ઓછા 9/4 વત્તા 3x ઓછા x સ્ક્વેર
ઇન્ટુ ડીએક્સ આવું લખી શકીએ આપણે. 9/4 ને ઉમેર્યા, 9/4 ને આપણે બાદ કરી. હવે વર્ગમૂળની અંદર જો અહીંયા આગળ પહેલા બે પદમાં કાંક છેદમાં 4 નો લસા લઈએ તો 4 એકા 4, 9 ને 4 કેટલા થાય 13, તો 13/4 ઓછા અહીંયા આગળ 3 ને 3 પદમાંથી હું માઇનસ કોમન લઉં છું તો અહીંયા આગળ x2 નો સહગુણક શું છે તો કે માઇનસ, x નો સહગુણક તો કે 3, અચલ પદ તો કે માઇનસ, તો માઇનસ કોમન લઉં તો x2 નો સહગુણક છે કેવો થઈ જશે પ્લસ, x નો સહગુણક છે કેવો થઈ જશે તો કે માઇનસ, તો માઇનસ 3x, અચલ પદ છે કેવું થઈ જશે પ્લસ 9/4 ઇન્ટુ ડીએક્સ. તો સંકલન વર્ગમૂળની અંદર હવે 13/4 એટલે કાંક √13/2 નો વર્ગ ઓછા x ઓછા કેટલા થશે કાંક કે 3/2 નો વર્ગ. જો અહીંયા આગળ x² છે, છેલ્લું પદ શું છે કાંક 9/4, તો x વત્તા 3/2 વચ્ચે નિશાની માઇનસ હોય તો માઇનસ ને વત્તા હોય તો વત્તાનો વર્ગ આવે, બીજું કાંઈ સામા ખાસ કંઈ છે નહીં. હવે વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા x², એનું સંકલન શું થાય તો કે એ તો તમને ખબર જ છે શું થશે તો કે x/2 વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા x² તો √30/2 એનો વર્ગ ઓછા x² વચ્ચે નિશાની કઈ આવશે વત્તા a²/2. હવે જો a વર્ગ એટલે તો કે √13/2 એનો વર્ગ શું થાય તો કે 13/4 એ દાખાના છેદમાં 2 સાઇન ઇનવર્સ x/e. હવે x એટલે શું થશે ખરેખર તો કે x ઓછા 3/2/2 વત્તા c. હવે જો આ ખરેખર કઈ પદાવલીની પૂર્ણવર્ગ પદાવલી છે તો કે 1 + 3x ઓછા x² ની પૂર્ણવર્ગ પદાવલી છે. તો એ ત્યાં કિંમત મૂકી દઈએ, બેનો લસા લઈ લો અહીંયા આગળ, તો i બરાબર શું થઈ જશે ફાઇનલી તો કે 2x ઓછા 3, 2 છે છેદના છેદમાં ચાલે 2 દુને કેટલા થાય 4, વર્ગમૂળની અંદર 1 + 3x ઓછા x² વત્તા 4 છે ક્યાં આવી આવશે છેદમાં, તો 13/8 સાઇન ઇનવર્સ બેનો લસા લઈ લો એટલે શું થઈ જશે કાંક કે 2x ઓછા 3/4 વત્તા c. તો કાંક તમારો ફાઇનલ જવાબ થશે. તો બહુ સરળ છે. અહીંયા આગળ આપણને જે વર્ગમૂળની અંદર પદ આપ્યું હોય એને તમારે પૂર્ણ વર્ગ બનાવી પછી તો તમે આ ટાઈપના દાખલાનું સરળતાથી સંકલન કરી શકો. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 8. સૌથી પહેલાં તો હું એને કાંઈક આ નામ આપી દઉં તો i બરાબર શું થશે કે સંકલન વર્ગમૂળની અંદર x² વત્તા 3x ઇન્ટુ dx. હવે જો અહીંયા આગળ તમે જોઈ શકો છો કાંક વર્ગમૂળની અંદર આપણને જે પદ આપ્યું છે કાંક x² વત્તા 3x એટલે કાંક અચળ પદ છે નહીં, એટલે કે અંતિમ પદ છે નહીં. તો અહીંયા આગળ સૌથી પહેલાં તો આપણે શું કરવું પડે કાંક આનું અંતિમ પદ મેળવવું પડશે. તો એના માટે શું કરીએ આપણે કે મધ્ય અંતિમ પદ બરાબર શું થાય કે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. હવે જો મધ્યમ પદનો વર્ગ, મધ્યમ પદ એટલે ખરેખર શું થાય કે x નો સહગુણક તો 9 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો 4 ગુણ્યા 1 તો 9/4. અહીંયા આગળ આપણે શું કરશું તો કે 9/4 ને ઉમેરશું, 9/4 ને બાદ કરશું. તો સંકલન વર્ગમૂળની અંદર x² વત્તા 3x વત્તા 9/4 ઓછા શું થશે તો કે 9/4 ઇન્ટુ dx અને બરાબર સંકલન હજુ x² વત્તા 3x વત્તા 9/4 તો આ ખરેખર કોનો વર્ગ થશે તો કે x વત્તા 9/4 એ કોનો વર્ગ થાય કે 3/2 નો. તો x વત્તા વચ્ચે નિશાની કઈ છે પ્લસ, તો x વત્તા 3/2 નો વર્ગ ઓછા હવે 9/4 એટલે ખરેખર કોનો વર્ગ થાય કે એ 3/2 નો વર્ગ થશે ઇન્ટુ dx. હવે વર્ગમૂળની અંદર x² ઓછા a², તો એનું સંકલન શું થાય કે x/2 વર્ગમૂળની અંદર x² ઓછા a² ઓછા a²/2 લોગ મોડ x વત્તા વર્ગમૂળની અંદર x² ઓછા a² વત્તા c. હવે તો તમને સૂત્ર છે એ સરળતાથી આવડવા જોઈએ. તો પહેલું તો x/2 તો x વત્તા 3/2 વર્ગમૂળની અંદર x² ઓછા a² તો x વત્તા 3/2 નો વર્ગ ઓછા 3/2 નો વર્ગ ઓછા a²/2. હવે જો a વર્ગ એટલે શું થશે ખરેખર કે 9/4
તો 9/4 એના છેદમાં 2 log mod x વત્તા વર્ગમૂળની અંદર x² ઓછા a². તો વર્ગમૂળની અંદર x² ઓછા a² એટલે શું થાય કે x વત્તા 3/2 નો વર્ગ ઓછા 3/2 નો વર્ગ વત્તા c. હવે અહીંયા આગળ બેનો લસા લઈ લો એટલે શું થઈ જશે કાંક કે 2x વત્તા 3 બેને ક્યાં જવા દઈએ છેદમાં, તો છેદમાં કેટલા થઈ જશે 4. હવે જો આ ખરેખર કઈ પદાવલીની પૂર્ણ પદાવલી છે તો કે x² વત્તા 3x ની, તો આની બરાબર શું લખી શકો તમે તો કે વર્ગમૂળની અંદર x² વત્તા 3x ઓછા 4 ને ક્યાં લઈએ છેદમાં, તો 9/8 log mod શું થઈ જશે તો કે બેનો લસા તો 2x વત્તા 3 ના છેદમાં કેટલા થઈ જશે 2. આ પદાવલી છે કઈ પદાવલીની પૂર્ણ પદાવલી છે તો કે x² વત્તા 3x ની, તો વત્તા વર્ગમૂળની અંદર x² વત્તા 3x વત્તા c. તો આ તમારો કંઈક ફાઇનલ જવાબ થશે. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 9. આપેલું શું છે આપણને તો કે i બરાબર વર્ગમૂળની અંદર 1 વત્તા x² ના છેદમાં 9 ઇન્ટુ dx. આનો આપણે કંઈક સંકલન મેળવવું છે. એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો. ખાલી તમારે શું કરવાનું છે 9 નો લસા લેવાનો છે અને 9 ને આપણે છેદમાં બાય લઈ લેવાનું. સૌથી પહેલાં તો હું 9 નો લસા લઉં તો અહીંયા આગળ શું આવી જાય 9 વત્તા x². હવે છેદમાં 9 છે વર્ગમૂળની બહાર આવે એટલે કેટલા થઈ જવાના 3, પણ શું થાય કે 1/3. અને બરાબર શું લખી શકો તમે તો કે 1/3 વર્ગમૂળની અંદર 9 વત્તા x² ઇન્ટુ dx. અહીંયા આગળ શું થઈ જશે કે 1/3 x², 9 એટલે કેટલા થાય કે 3 નો વર્ગ ઇન્ટુ dx. હવે આનું સંકલન તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનું છે. એકંદરે સરળ છે કારણ કે વર્ગમૂળની અંદર x² વત્તા a². કયું સૂત્ર આવશે કે લોગ વાળું આવશે. લોગ વાળું કયું સૂત્ર આવશે કે પહેલું સૂત્ર કયું હતું કે x/2 વર્ગમૂળની અંદર x² વત્તા a² વત્તા a²/2 log mod x વત્તા વર્ગમૂળની અંદર x² વત્તા a² વત્તા c. હવે જોઈએ 10મો. તમને કાંઈક MCQ સ્વરૂપે આપેલો છે. સંકલન વર્ગમૂળની અંદર 1 ઓછા x² ઇન્ટુ dx. આનું કાંઈક આપણે સંકલન મેળવવાનું છે. તો એકદમ સરળ છે કાંઈક વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા x² છે. જો x² વત્તા a વર્ગ હોય અથવા તો x² ઓછા a² હોય તો કાંઈક લોગવાળું સૂત્ર બનતું હોય અને a વર્ગ ઓછા x² હોય ત્યારે કયું સૂત્ર આવતું હોય કે sin નું સોલ સૂત્ર આવતું છે. તો શું થાય એની બરાબર x/2 વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા x² વત્તા a²/2 sin ઇન્વર્સ x વત્તા c. એક જ સ્ટેપમાં આનો જવાબ આવી જાય. બીજું ખાસ કાંઈ છે નહીં કારણ કે a એટલે કેટલા થશે તો કે 1, તો એનો વર્ગ બરાબર કેટલા થાય 1, તો a વર્ગ/2 એટલે શું થાય કે 1/2 sin ઇન્વર્સ x વત્તા c. હવે જો આનો MCQમાં જવાબ કયો આવશે કે વિકલ્પ a આવતો છે તમારે. હવે જોઈએ આપણે MCQ નંબર 11. એને હું કાંઈક નામ આપી દઉં. i બરાબર શું થઈ જશે સંકલન વર્ગમૂળની અંદર x² ઓછા 8x વત્તા 7 ઇન્ટુ dx. હવે જો આનું મારે સંકલન મેળવવું છે તો સૌથી પહેલાં તો વર્ગમૂળમાં જે પદ છે એને આપણે કંઈક પૂર્ણ વર્ગ બનાવવી પડે. તો એના માટે શું મેળવવું પડશે આપણે અંતિમ પદ. હવે અંતિમ પદ બરાબર શું થાય કે મધ્યમ પદનો વર્ગ. મધ્યમ પદ કેટલા છે તમારી પાસે કે x નો સહગુણક એટલે -8 એનો વર્ગ કેટલો થાય 64 ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. x² નો સહગુણક શું છે 1, તો એ તમારું પ્રથમ પદ થાય. ચોકે ચોક 4 એકા 4 અને 16 ચોખ્ખું 64. તો અંતિમ પદ તમને કેટલું મળ્યું કાંક 16 મળ્યું. તો અહીંયા આગળ શું કરશું આપણે x² ઓછા 8x વત્તા 16. x² ઓછા 8x વત્તા 16. તો 16 ને ઉમેરીએ અને શું કરીએ આપણે 16 ને બાદ કરીએ તો ઓછા 16 વત્તા 7 ઇન્ટુ dx. હવે આની બરાબર લખવું હોય તો શું લખી શકો તમે તો કે x² ઓછા 8x વત્તા 16 એ હવે કઈ પદાવલીની પુનઃ પદાવલી થાય તો કે x ઓછા 4 નો વર્ગ. x ઓછા 4 નો વર્ગ. અહીંયા આગળ તમે જોઈ શકો -16 માંથી આ 7 જાય એટલે કેટલા વધે કાંક -9 ઇન્ટુ dx. આની બરાબર લખવું હોય તો વર્ગમૂળની અંદર x ઓછા 4 નો વર્ગ ઓછા 9 એટલે 3 નો વર્ગ ઇન્ટુ dx. હવે આનું સંકલન તો તમે સરળતાથી કરી શકો. તો તમારે હોમવર્કમાં કરવાનું છે. કાંક MCQમાં જવાબ વિકલ્પમાં તમારે કયો કાંક જવાબ આવતો છે કે ડી વિકલ્પ આવતો છે. તો 10 અને 11 છે તમને કાંઈક 2 MCQ આપેલા છે. તો અહીંયા આગળ વર્ગમૂળની અંદર x² ઓછા a² છે એનું સંકલન શું થાય તો કે x/2
વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર ઓછા એ સ્ક્વેર બાય 2 લોગ મોડ એક્સ વત્તા વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર ઓછા એ સ્ક્વેર વત્તા સી. એટલે બહુ સરળ છે. તો હજી આના જેવા થોડાક આપણે એક્સ્ટ્રા દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 7.7 પર આધારિત થોડાક વધારાના દાખલાઓ. એમાંથી પહેલો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તો આપેલ રકમને શું કરવાનું હતું કે આઈ નામ આપી દેવાનું. તો જોઈએ આઈ બરાબર સંકલન વર્ગમૂળની અંદર 5x સ્ક્વેર ઓછા 3 ઇન્ટુ ડીએક્સ. હવે જો અહીંયા આગળ સૌથી પહેલાં તો આપણે એક્સ સ્ક્વેરનો સહગુણક છે એને બહાર લખવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ એક્સ સ્ક્વેરનો સહગુણક શું છે 5. તો એ બહાર આવશે એટલે શું થઈ જશે કે વર્ગમૂળમાં 5 વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર. હવે જો અહીંથી તો 5 કોમન નીકળે છે, બીજા પદમાંથી 5 કોમન નથી નીકળતા. તો ત્યાં આગળ શું કરવું પડશે આપણે કાંક કે 5 વડે ભાંગવા પડે. તો 3/5 ઇન્ટુ ડીએક્સ. આની બરાબર લખવું હોય તો હું લખી શકો તમે કે √5 સંકલન વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર ઓછા √3/5 વર્ગ ઇન્ટુ ડીએક્સ. હવે જો અહીંયા આગળ વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર ઓછા એ સ્ક્વેર છે, એનું સંકલન તો દરેક વિદ્યાર્થી મિત્રોને હવે આવડતું હશે. શું થાય વિદ્યાર્થી મિત્રો કે x/2 વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર ઓછા એ સ્ક્વેર, વચ્ચે નિશાની કઈ છે તો કે માઇનસ એ સ્ક્વેર બાય 2 લોગ મોડ એક્સ વત્તા વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર ઓછા એ સ્ક્વેર વત્તા સી. તો જોઈએ આપણે √5 તો એમને રહેશે 12. કૌંસની અંદર શું થઈ જશે કે x/2 વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર ઓછા એ સ્ક્વેર, તો એક્સ સ્ક્વેર ઓછા √3/5 વર્ગ, વચ્ચે નિશાની કઈ આવશે માઇનસ એ સ્ક્વેર બાય 2. તો એ વર્ગ એટલે શું થાય ખરેખર તો 3/5. તો 3/5/2 લોગ મોડ એક્સ વત્તા વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર ઓછા એ સ્ક્વેર, તો √3/5 વર્ગ વત્તા સી. તો √5 હવે આપણે √5 ની અંદર ગુણાવી દઈએ તો અંદર શું થઈ જશે કાંક તો કે √5x/2. હવે જો અહીંયા આગળ √3/5 વર્ગ એટલે શું થાય ખરેખર તો 3/5. ત્યાં આગળ 5 નો આપણે લસા લઈએ તો શું થઈ જશે તો કે 5x વર્ગ ઓછા 3 છેદમાં, હવે છેદમાં 5 હોય તો એનું વર્ગમૂળ કેટલું થાય કાંક વર્ગમૂળમાં 5. એ જ રીતે અહીંયા 5 છેદમાં આવી આવશે. √5 ની અંદર ગુણાવું છું તો માઇનસ 3/3 ગુણ્યા √5 ના છેદમાં શું થશે તો કે 5 ગુણ્યા 2 લોગ મોડ એક્સ વત્તા વર્ગમૂળની અંદર. હવે જો અહીંયા આગળ શું થઈ જશે તો કે 3/5 5નો લસા તો 5x સ્ક્વેર ઓછા શું થશે 5x સ્ક્વેર ઓછા 3 છેદમાં વર્ગમૂળમાં 5 વત્તા સી. હવે જો અહીંયા આગળ એક √5 તો જતા રહેશે, અહીંથી √5 જતા રહે તો વધે હું તો કે x/2 વર્ગમૂળની અંદર 5x સ્ક્વેર ઓછા 3 ઓછા 3/2 √5. જો અહીંથી એક વર્ગમૂળમાં 5 વધે પછી બીજું આપણે શું કરી શકીએ તો કે અહીંયા આગળ છેદમાં √5 છે તો √5 નો લસા લો એટલે શું થઈ જાય √5x વત્તા 5x સ્ક્વેર ઓછા 3, પણ છેદમાં કાંક વર્ગમૂળમાં 5 વધે તો લોગની અંદર કાંક લોગ ઓફ એક્સના છેદમાં વાય હોય તો આની બરાબર લખવું હોય તો શું લખી શકો તમે કે લોગ એક્સ ઓછા લોગ વાય. લોગેરિધમમાં બે પદો તમને ભાગાકારમાં આપ્યા હોય તો એની શું થાય બાદબાકી થાય. તો અહીંયા આગળ આ પદ તો એમને આવશે, પછી શું આવશે કે લોગ મોડ √5 નો લસા તો √5x વત્તા વર્ગમૂળની અંદર 5x સ્ક્વેર ઓછા 3. તરીકે અહીંથી આ જે પદ છે કાંક એક્સ આરે ગુણાતું હોય તો એ વાય આરે ગુણાવવાનું, ભાગાકારમાં જે પદ હોય એની સાથે એ ગુણાય. તો આ પહેલા પદ સાથે ગુણાવવાનું તો બીજા પદ સાથે ગુણીએ આપણે. તો કાંક નિશાની કઈ આવી જાય કે વચ્ચે નિશાની માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ 3/2 √5 ઇન્ટુ શું થશે તો કે લોગ √5 વત્તા સી. જો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો કે લોગેરિધમમાં બે પદો ભાગાકારમાં હોય તો એની શું થાય બાદબાકી થાય. અહીંયા આગળ આ પદ અને √5 તો તમે લસાઈ લો, બંને પદો કેમ આવી છે ભાગાકારમાં. હવે ભાગાકારમાં હોય તો આપણે શું લખી શકો કે લોગ એક્સ ઓછા લોગ વાય, તો આખો તમારો એક્સ અંશવાળું જે પદ છે તો આ તમારું શું થયું કાંક લોગ એક્સ. વચ્ચે નિશાની કઈ આવે માઇનસ, પણ અહીંયા આગળ બાર માઇનસ છે એટલે અંદર માઇનસ શું થઈ જાય પ્લસ
ઇન્ટુ log y, પણ log y સાથે ગુણાકારમાં કોણ આવે તો કે 3 છેદમાં √5 ગુણ્યા 2 છે તો એ બીજા પદના ગુણાકારમાં આવે. હવે આની બરાબર તમે શું લખી શકો? નવો સ્ક્વેર અચળ c ડેશ લખી શકો. તો લખીએ તો x/2 આ બરાબર શું થઈ જશે તો કે x/2 વર્ગમૂળની અંદર 5x² ઓછા 3 ઓછા 3 છેદમાં 2√5 log mod √5x વત્તા વર્ગમૂળની અંદર 5x² ઓછા 3 વત્તા c ડેશ, જ્યાં c ડેશ ઇક્વલ ટુ શું થશે તો કે 3 છેદમાં 2√5 log √5 વત્તા c. એની બરાબર તમે નવો સ્ક્વેર અચળ શું મૂકી શકો? c ડેશ મૂકી. આ કાંક તમારો ફાઇનલ જવાબ થશે. તો જ્યારે કાંક x² નો સહગુણક અચળ પદ હોય ત્યારે તમારે જ્યારે લોગવાળું સૂત્ર આવતું છે ત્યારે તમારે છેલ્લે આ રીતે લસા લઈ અને લોગવાળું જે અચળ પદ હોય વત્તા c ઇક્વલ તમારે નવો સ્ક્વેર અચળ શું લઈ લેવાનું? કાંક c ડેશ લઈ લેવાનું. બીજું ખાસ આમાં કાંઈ નવું છે નહીં. એટલે જ આપણે આ એક્સ્ટ્રા દાખલો ગણાવવાનો પ્રયત્ન કર્યો. ત્યાં આગળ લોગવાળા કોન્સેપ્ટનો ઉપયોગ થતો હશે કે લોગરિધમમાં કાંઈક બે પદો ભાગાકારમાં હોય તો એની શું થતી હોય જનરલી બાદબાકી, કે log ઓફ x છેદમાં y હોય તો log x ઓછા શું થાય? log y થાય. હવે જોઈએ આપણે બીજું એક્ઝામ્પલ. સૌથી પહેલાં તેને કાંઈક આઈ નામ આપી દો. આઈ બરાબર શું થઈ જશે કે વર્ગમૂળની અંદર 2x² વત્તા 10 ઇન્ટુ dx. અહીંયા આગળ કાંઈક x² નો સહગુણક આપેલો છે. કેટલો છે x² નો સહગુણક? 2. તેને હું બહાર લઈ લઉં સૌથી પહેલાં. તો બહાર શું આવી જશે? √2. તો વચ્ચે હું વર્ગમૂળની અંદર તો પહેલા પદમાં લી કાંઈક 2 કોમન એટલે x², અહીંથી 2 કોમન લો તો વધે કેટલા? 5 ઇન્ટુ dx. હવે તો એકદમ સરળ છે, આમાં ખાસ કંઈ નવું છે નહીં. શું છે તો કે વર્ગમૂળની અંદર x² વત્તા √5 નો વર્ગ, તો વર્ગમૂળની અંદર x² વત્તા a² નું સંકલન કરવાનું એટલે કાંઈક લોગવાળું સૂત્ર આવશે. તો આ તમારે હોમવર્કમાં તૈયાર કરવાનો છે. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. એનું કાંઈક આઈ નામ આપી દો. તો આઈ બરાબર સંકલન x² વર્ગમૂળની અંદર 8 ઓછા x⁶ ઇન્ટુ dx. આનું મારે સંકલન મેળવવું છે. તો અહીંયા આગળ તો કાંઈક x² ને એના ગુણાકારમાં કાંઈક વર્ગમૂળવાળું પદ આપેલું છે. તો અહીંયા આગળ ડાયરેક્ટલી તો તમે સંકલન કરી ન શકો પૂર્ણરૂપ પદાવલીની રીતે. તો અહીંયા આગળ આપણે કાંઈક સંકલનની આદેશની રીતનો ઉપયોગ કરવો પડશે. તો અહીંયા આગળ તમે કોની બરાબર આદેશ લેશો તો કે જો અહીંયા આગળ તમે વર્ગમૂળની અંદર પહોંચો છો ત્યાં 8 ઓછા કાંઈક x⁶ છે, ત્યાં આગળ આપણે કાંઈક x ઇક્વલ ટુ આદેશ લઈએ તો એનું વિકલન કાંઈક બાજુમાં સેટ થવું જોઈએ ને. કારણ કે આપણે જ્યારે સંકલનની આદેશની રીતનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે જેની બરાબર આપણે આદેશ લઈએ એનું વિકલન ત્યાં આગળ બાજુમાં સેટ થતું હોવું જોઈએ. તો અહીંયા આગળ તમે x ઇક્વલ ટુ આદેશ લો તો એનું વિકલન શું થાય કે 3x². તો ઓલરેડી x² તો આપેલું છે તો લઈએ આપણે. ધારો કે x ઇક્વલ ટુ t તો એનું વિકલન શું થાય કે 3x² ઇન્ટુ dx ઇક્વલ ટુ dt. ધેરફોર x² ઇન્ટુ dx શું લખી શકો તમે? ધેરફોર x² ઇન્ટુ dx ઇક્વલ ટુ શું થઈ જશે કે dt/3. બધી કિંમતો કાંઈક આઈમાં મૂકી દઈએ તો આઈ બરાબર શું થઈ જશે કે x² dx ઇક્વલ ટુ dt/3. x ઇક્વલ ટુ t તો વર્ગમૂળની અંદર શું થઈ જશે 8 ઓછા x⁶ એટલે ખરેખર શું થાય? x⁶ બરાબર લખવું, x⁶ બરાબર લખવું વિદ્યાર્થી મિત્રો. તો x³ નો શું થાય? કાંઈક વર્ગ થાય. x³ નો શું થશે? કાંઈક વર્ગ થશે. તો હવે x³ ઇક્વલ ટુ શું છે તમારી પાસે? t. તો x⁶ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે t². x² ઇન્ટુ dx ઇક્વલ ટુ તો કે dt/3. 1/3 નો હું બહાર લઈ લઉં તો 1/3. હવે વર્ગમૂળની અંદર 8 એટલે શું થાય ખરેખર તો કે 2 વર્ગમૂળમાં 2 ઓછા 2 વર્ગમૂળમાં 2 નો વર્ગ ઓછા શું થઈ જશે t² ઇન્ટુ dt. હવે આનું સંકલન કાંઈક વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા x² છે તો એનું સંકલન શું થાય કે સાઈનનું થોડું કાંઈક સૂત્ર આવે તો 1/3 એમનો 1/3 એમનો શું થશે કે x/2 વર્ગમૂળની અંદર x² ઓછા a² તો 2√2 નો વર્ગ એટલે શું થઈ જાય ખરેખર તો કે 8 ઓછા t² વત્તા a²/2. a² એટલે શું થશે ખરેખર તો 8/2 સાઇન ઇનવર્સ x/a એટલે t/માં શું આવી જાય કાંઈક 2√2 વત્તા c. હવે જો અહીંથી 1/3 ને આપણે અંદર ગુણાવી દઈએ, અહીંથી શું કરીએ આપણે કાંઈક 1/3 ને અંદર ગુણાવી દઈએ અને t ની કિંમત મૂકી દઈએ. t બરાબર આપણે શું આદેશ લીધો હતો કે x નો ઘન. તો i બરાબર ફાઇનલ જવાબ તમારો શું થઈ જશે
તો કે એક્સનો ઘન છેદમાં 6 8 ઓછા એક્સની 6 ઘાત શું કામ થાય કે એક્સ ઘન ઇક્વલ આપણે શું આદેશ લીધો હતો અહીંયા આગળ તો કે આપણે ટી આદેશ લીધો હતો હવે 8 છેદમાં 4 એટલે કેટલા થઈ જશે કાંક 2 જતા એટલે 4 અને 1/3 અંદર ગુણાવીએ છીએ આપણે તો શું થઈ જશે કાંક તો કે 4/3 સાઇન ઇનવર્સ એક્સ ઘનના છેદમાં 2√2 વત્તા સી આ કાંક તમારો ફાઇનલ જવાબ થશે. હજી એક આ ટાઈપનો છે એક્ઝામ્પલ નંબર 4 એ અગાઉ ગુજકેટમાં પૂછાઈ ગયેલો છે. બહુ સરસ છે, 2 સ્ટેપનો દાખલો છે, બીજું ખાસ આમાં કાંઈ નવું છે નહીં, પણ અહીંયા આગળ તમને આદેશ લેતા આવડવો જોઈએ તો તમે એનું સંકલન જે સરળતાથી કરી શકો. તો એને આઈ નામ આપી દો. આઈ બરાબર શું થઈ જશે તો કે સંકલન cos x વર્ગમૂળની અંદર 4 ઓછા સાઇન વર્ગ x ઇન્ટુ dx. જો અહીંયા આગળ એક જ સ્ટેપ ખાલી વિચારવાનું છે તો તમે લ્યો અહીંયા આગળ આદેશ કોણ આવશે તમારી પાસે તો કે વર્ગમૂળની અંદર 4 ઓછા સાઇન વર્ગ x છે ઇન્ટુ કાંક cos x છે. તો કોની બરાબર આદેશ લઈએ આપણે તો કે sin x = t આદેશ લઈએ. હવે sin x નું વિકલન શું થાય તો કે cos x * dx. એ તો ઓલરેડી આપેલું જ છે તો એકદમ સરળ છે. તો ધારો કે sin x = t, ધારો કે sin x = t વિકલન એનું બે બાજુ x ને સાપેક્ષ વિકલન તો cos x dx = શું થઈ જશે તો કે dt. આ લખવાનો પ્રયત્ન કરીએ આપણે તો વર્ગમૂળની અંદર 4 ઓછા t² ઇન્ટુ શું થઈ જશે dt. હવે વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા x² તેનું સંકલન શું થાય તો કે કાંક સાઇન ઇનવર્સ વાળું સૂત્ર આવતું હશે. શું થશે સૂત્ર તો કે અહીંયા આગળ ટીમાં પદ છે તો t/2 વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા t વર્ગ વત્તા a²/2 સાઇન ઇનવર્સ ટીના છેદમાં 2 વત્તા c. ત્યાં આગળ ટીની જગ્યાએ આપણે છેલ્લે કિંમત મૂકી દેવાની. ટીની જગ્યાએ આપણે શું ધાર્યું હતું કે sin x. તો એમસીક્યુમાં એ અવારનવાર પૂછાય છે. તો આની સાથે આપણે સ્વાધ્યાય 7.7ના 1 થી 11 દાખલાઓ અને એક્સ્ટ્રા દાખલાઓનો આજે આપણે અભ્યાસ કર્યો. બાકીના દાખલાઓ છે સ્વાધ્યાય 7.7ના એનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું.